मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी। मेरी कहानी मेरी जुबानी, एक अनोखा रेडियो शो जहां दुनिया भर के प्रतिभाशाली भारतीय खुद सुनाते हैं अपने संघर्ष, अपनी सफलता और अपने सपनों की कहानियां उन्हीं की जुबानी। प्रेरणादायक, दिल को छू जाने वाली असली कहानियां। हर एपिसोड में एक नया हीरो, एक नई कहानी। तो जुड़िए, सुनिए और महसूस कीजिए मेरी कहानी मेरी जुबानी। નમસ્કાર દોસ્તો, મેરી કહાની મેરી જુબાનીના આ આત્મીય અને ગરિમાપૂર્ણ સંગાથમાં આપનું સ્વાગત છે। સમયના અનંત આકાશમાં કેટલાક નામો માત્ર વ્યક્તિઓના નામ નથી રહેતા, તેઓ પરંપરા બની જાય છે। કેટલાક ચહેરાઓ સંસ્કૃતિની સામૂહિક સ્મૃતિમાં અંકિત થઈ જાય છે અને કેટલાક સ્વરો યુગો સુધી સંવેદનાના આકાશમાં ગૂંજતા રહે છે। કેટલાક કલાકારો એવા પણ હોય છે જેઓ માત્ર અભિનય કરતા નથી, પરંતુ સમગ્ર સંસ્કૃતિના ધબકારાને પોતાની અંદર ધારણ કરી અને જીવતા હોય છે। મેરી કહાની મેરી જુબાનીના આ વિશેષ અંકમાં આપણે એવી જ એક વિરલ સર્જક પ્રતિભાની ઉપસ્થિતિનો અનુભવ કરવા જઈ રહ્યા છીએ। એક એવી સર્જક ચેતનાનો સ્પર્શ મેળવવા જઈ રહ્યા છીએ જેણે ગુજરાતી રંગભૂમિ, સાહિત્ય અને સંગીતને પોતાના સ્વર, પોતાના અભિનય અને પોતાના અસ્તિત્વથી સમૃદ્ધ બનાવ્યા છે। જેમણે શબ્દને સ્વર આપ્યો, સ્વરને અભિનય આપ્યો, અભિનયને સંવેદના આપી અને સંવેદનાને જીવનનું અખંડ સૌંદર્ય બનાવી દીધું। મિત્રો, આજે આપણા અતિથિ છે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી રંગભૂમિના અગ્રગણ્ય અભિનેતા, સંવેદનશીલ દિગ્દર્શક, સુરીલા ગાયક, સર્જક, નિર્માતા અને માર્ગદર્શક શ્રી ઉત્કર્ષ મજુમદાર। ગુજરાતી રંગભૂમિનો ઇતિહાસ જ્યારે લખાશે ત્યારે કેટલાક સર્જકોનો વિશેષ ઉલ્લેખ થશે, જેમણે માત્ર સમયને અનુસર્યો નહીં, પરંતુ સમયને દિશા આપી। ઉત્કર્ષ મજુમદાર એવા જ સર્જકોમાંના એક મોખરાનું નામ છે। તેમની પાછળ છે લગભગ 6 દાયકાની અવિરત રંગ સાધના, અસંખ્ય પાત્રોની યાત્રા અને કળા પ્રત્યેનું અખંડ સમર્પણ। 1967માં ધીરુબેન પટેલના બાળ સંગીત નાટક અંધેરી ગંડેરી ટીપરી 10 થી શરૂ થયેલી તેમની રંગયાત્રા આજે પણ એટલી જ તાજગી અને તીવ્રતા સાથે આગળ વધી રહી છે। બાળપણમાં રંગમંચ સાથે બંધાયેલો સંબંધ જીવનભરની ઉપાસનામાં પરિવર્તિત થયો। તખતો તેમનું ઘર બન્યો, પ્રકાશપુંજ તેમનો સહયાત્રી અને પ્રેક્ષકોના હૃદય તેમનું કાયમી સરનામું બન્યા। તેમણે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણેય ભાષાઓમાં રંગભૂમિમાં 50થી વધુ નાટકોમાં અભિનય કરીને પોતાની આગવી ઓળખ ઊભી કરી છે। તેમની સર્જકતા જ્યારે મંચ પર અવતરે છે ત્યારે ભાષાના સીમાડા ઓગળી જાય છે। ગુજરાતી માટીની સુગંધ, હિન્દીની ગરિમા અને અંગ્રેજી ક્લાસિક્સની ભવ્યતા એક સાથે જીવંત થઈ ઉઠે છે। નરસિંહ મહેતાના જીવન પર આધારિત જાગીને જોવું તો હોય કે ઝવેરચંદ મેઘાણીની લોકચેતનાને ઉજાગર કરતું મેઘાણી સરવાણી હોય
કવિ નાનાલાલનું વ્યક્તિત્વ હોય કે લુઈ બ્રેઇલની સંવેદનાથી ભરપૂર એક પાત્રીય અભિવ્યક્તિ. ઉત્કર્ષ મજુમદારે સાહિત્યના અક્ષરોને મંચ ઉપર ધબકતું જીવન આપ્યું છે. તેઓ જ્યારે કોઈ પાત્ર ભજવે છે ત્યારે માત્ર સંવાદ બોલતા નથી, પરંતુ એ પાત્રનું મૌન પણ જીવી બતાવે છે. હિન્દી રંગભૂમિના મહાન દિગ્દર્શક સત્યદેવ દુબેના માર્ગદર્શન હેઠળ તેમણે પોતાની અભિનય યાત્રાને નવી ઊંચાઈઓ આપી. અચ્છા એક બાર ઔરમાં અમરીશ પુરી અને ચિત્રા પાલેકર જેવા દિગ્ગજ કલાકારો સાથેની તેમની સફર હોય કે વેઇટિંગ ફોર ગોદો અને વેડિંગ આલ્બમ જેવા વિશ્વ પ્રસિદ્ધ નાટકોમાં તેમનું યોગદાન, દરેક સ્થળે તેમણે પોતાની આગવી છાપ છોડી છે. અને પછી આવી એક ઐતિહાસિક ક્ષણ. વર્ષ 2012માં લંડનના વિશ્વવિખ્યાત ગ્લોબ થિયેટરના મંચ પર મારો પીયુ ગયો રંગૂન દ્વારા ગુજરાતી ભાષાનો સ્વર ગુંજ્યો. શેક્સપિયરના સર્જન વિશ્વ સાથે ગુજરાતી રંગભૂમિનો આ અદ્વિતીય સંગમ માત્ર એક નાટ્ય પ્રયોગ નહોતો, પરંતુ ગુજરાતી અસ્મિતાનું ગૌરવગાન હતો. વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત મંચોમાંના એક ઉપર ગુજરાતી ભાષાને મળેલું આ સન્માન તેમની રંગ સાધનાનો એક સુવર્ણ અધ્યાય બની રહ્યો. ઉત્કર્ષ મજુમદારની જીવન દ્રષ્ટિ પણ એટલી જ સ્પષ્ટ અને અર્થસભર છે. તેઓ માને છે કે કળા માત્ર મનોરંજન નથી, કળા સમાજની આંખ છે, મનુષ્યના અંતરનો અરીસો છે. તેથી જ તેમણે પરંપરા અને પ્રયોગ, શાસ્ત્રીયતા અને આધુનિકતા, સંવેદના અને સર્જનાત્મકતા વચ્ચે એક સુંદર સમન્વય સર્જ્યો છે. પરંતુ આ બધી સિદ્ધિઓની પાછળ જે ગુણ સૌથી તેજસ્વી રીતે ઝળકે છે તે છે તેમનું માનવીપણું, સંબંધોને સાચવવાની તેમની કળા, મિત્રો પ્રત્યેનો તેમનો નિખાલસ પ્રેમ અને નવી પેઢી માટેનું તેમનું ઉદાર માર્ગદર્શન તેમને માત્ર મોટા કલાકાર નહીં, પરંતુ મોટા મનુષ્ય પણ બનાવે છે. ચાલો મિત્રો, આવકારીએ ગુજરાતી રંગભૂમિના ગૌરવ, કળાના આજીવન ઉપાસક, સંવેદનાના સર્જક અને નખશીખ સજ્જનતાના તથા શ્રેષ્ઠતાનું જીવંત પ્રતિબિંબ એવા આદરણીય શ્રી ઉત્કર્ષ મજુમદારને. ઉત્કર્ષભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું મેરી કહાની મેરી જુબાનીના આ મંચ ઉપર. આભાર વિજયભાઈ, આભાર. ઉત્કર્ષભાઈ, મારો શો એનું ટાઇટલ છે મેરી કહાની મેરી જુબાની. વાહ. એ બોલકું ટાઇટલ છે, એમાં એનો શબ્દ એનો અર્થ અભિપ્રેત છે. સો આત્મકથાત્મક સ્વરૂપનો આ શો છે, એટલે આપના જીવનની કહાની આપના જ શબ્દોમાં, આપના જ સ્વરમાં મારા શ્રોતાઓ સુધી પહોંચશે. સો આપણે શરૂ કરીએ તમારી પ્રારંભિક જીવનની વાતોથી. તમારો જન્મ, તમારું બાળપણ, તમારો પરિવાર, પારિવારિક પૃષ્ઠભૂમિ, તમારું શિક્ષણ, એનાથી આપણે આજની વાતચીતનો દોર શરૂ કરીએ. ચોક્કસ. જી. તો મારો જન્મ પાટણમાં થયો, ઉત્તર ગુજરાતના શહેર પાટણના પટોળા વાળું પાટણ, બહુ પ્રખ્યાત. હાજી. અને ઉછેર પછી મુંબઈમાં થયો. ભણતર, શિક્ષણ એ બધું જે છે એ મુંબઈમાં જ થયું. અને મારા માતા પિતા શિક્ષક હતા, એટલે અને આધુનિક વિચારસરણી વાળા હતા. એનાથી મને ખૂબ જ લાભ થયો. મને દરેક પ્રકારની છૂટ આપવામાં આવી હતી, અને બહુ સાહજિકપણે, એવું નહીં કે અમે તને આ છૂટ આપીએ છીએ, એ આખું વાતાવરણ જ ઘરનું એવું હતું કે તમને એ બધી છૂટ અનાયાસે પ્રાપ્ત થઈ જાય. અને થોડોક મેં એનો દુરુપયોગ પણ કર્યો હશે, પણ પ્રમાણમાં મેં એનો સદુપયોગ વધારે કર્યો છે એમ હું કહી શકું. અને એને લીધે જ મારે જે જીવનમાં કરવું હતું એ કરવાની મને તક મળી. નહીતર શું થાય છે, મા બાપનું બંધન હોય કે આ કરવાનું છે, આવી રીતે જીવવાનું છે, આ નથી કરવાનું, તો પછી બહુ સંઘર્ષ થાય મનમાં, અને શું કરવું શું નહીં એની દ્વિધા સતત રહે.
અને તમારું આખું જીવન ડહોળાઈ જાય. પણ મારું નસીબ સારું, નસીબનો હું બળ્યો એટલે એવું થયું નહીં. અને મારે જે કરવું હતું એ કરવાની મને છૂટ મળી. જેમ કે હું અમૂલક અમીચંદ ભીમજી વિવિધલક્ષી વિદ્યાલય માટુંગામાં ભણ્યો હતો. ત્યાં અમારે 7મી પછી આર્ટ્સ, કોમર્સ અને ટેકનિકલ એમ 3 વિભાગો આવતા. મોટા ભાગના છોકરાઓ ટેકનિકલમાં જતા, કાં તો કોમર્સમાં જતા. આર્ટ્સમાં જતું નહીં કોઈ, કારણ કે એ બહુ નબળું ગણાતું એમ. ત્યાં તો છોકરીઓ જાય. અને મેં પસંદ કર્યું આર્ટ્સ. એટલે 7મીમાં અમારી વોકેશનલ ટેસ્ટ લેવામાં આવે, એમાં મને ટેકનિકલ આપ્યું કે ભાઈ આ એબ્સ્ટ્રેક્ટ વસ્તુઓને વધારે સારી રીતે સમજી શકે છે, અને જે એમના માપદંડો હોય એના આધાર પર મને મળ્યું ટેકનિકલ. પણ મેં કર્યું કે ના, મારે જોઈએ છે આર્ટ્સ. એટલે હું આર્ટ્સમાં ગયો. અને અમારા એ વખતના પ્રિન્સિપલ હતા સોલી પાવરી. એમણે મારા પિતાજીને ફોન પણ કર્યો કે મજમુદાર, તમે તમારા દીકરાનું ભવિષ્ય રોળી રહ્યા છો. તો એમ કે પણ એને ટેકનિકલમાં જ મોકલો. પણ એ કહે કે ના, એની જે ઈચ્છા હશે ત્યાં એ જશે, હું એના પર કંઈ થોપીશ નહીં. અને એમનું પગલું જે છે એ મારા જીવનનો એક વળાંક આવી ગયો. હું આર્ટ્સમાં ગયો, જેમાં આર્ટ્સમાં 55ના ક્લાસમાં 50 છોકરીઓ હોય અને 5 છોકરા હોય. બધા તમને ચીડવે, પણ મેં કહ્યું કે ના, વાંધો નહીં. એસએસસીમાં પણ મને બહુ સારા ગુણાંક આવ્યા. ક્લાસમાં પહેલો આવ્યો એમ કહી શકાય. પણ તોય મેં આર્ટ્સમાં જવાનું પસંદ કર્યું. મેં કહ્યું કે ના, મારે આર્ટ્સમાં જ જવું છે. અને પહેલેથી મેં નક્કી કરેલું. એટલે હું શાળા જીવન દરમિયાન તમે જેમ કહ્યું તેમ ધીરુબેન પટેલના નાટકમાં મેં હિસ્સો લીધો. અને એને લીધે મને બહુ જ ફાયદો એ થયો, મજા પણ આવવા લાગી. અને હું મારી પિતાજીની શાળાના જે વાર્ષિક કાર્યક્રમો થતા હતા એમાં ગુજરાતી નાટકો એ લોકો રાખતા. એટલે એ જોવાનો એ લાભો મળ્યો. અને એનાથી મને થયું કે ના, મારે અભિનેતા બનવું છે. અને સામાન્ય રીતે એવું થાય કે તમે ઇન્ટર ગ્રુપ એકાંકી સ્પર્ધામાં, ઇન્ટર કોલેજિયેટ સ્પર્ધામાં તમે ભાગ લો અને પછી તમે પ્રોફેશનલ થિયેટરમાં જોડાઓ. મારી બાબતમાં ઉલટું થયું. હું કોલેજમાં દાખલ થયો અને તરત જ મારું એક વ્યાવસાયિક ગુજરાતી નાટક આવ્યું તખ્તા ઉપર. એ હતું હિપ્પી હિપ્પી હુર્રે. આબિદ સુરતી એના લેખક હતા, ચંદ્રકાંત ઠક્કર એના દિગ્દર્શક હતા. અને એ મ્યુઝિકલ નાટક હતું, પણ એના ગીતો રેકોર્ડેડ હતા. અને એમાં મારો અભિનય ખૂબ વખણાયો. હા, એટલે મેં મારી મ્યુઝિકલ કરિયર પણ જાણે પહેલા જ નાટકથી શરૂ થઈ ગઈ હતી એવું લાગે. ધીરુબેન પટેલનું અંડેરી ગંડેરી, પછી આ નાટક, અને એમ મારી અવિરત નાટ્ય યાત્રા ચાલતી રહી. કોલેજ કાળમાં પણ મેં હિન્દીમાં નાટક કર્યા. અને પછી તો અમારા પ્રોફેસર હતા હિન્દીના, તો એમણે મને કહ્યું કે ભાઈ, હું એક નાટક કરું છું વેઇટિંગ ફોર ગોદો કરીને, તો તું એ કરશે? એટલે આ બાબત મને નાટ્ય મંડળના મંત્રી દ્વારા ખબર પડી. એ વખતે હું ઇન્ટરમાં હતો. અને હા, એટલે બીજા બધાએ ના પડી, કારણ કે પ્રિલિમ્સની પરીક્ષા નજીક આવી રહી હતી. હા, અને એ દરમિયાન જ રિહર્સલ હતા. મેં કહ્યું કે ના, મારે તો નાટક કરવું છે એટલે કરવું છે. અને આવું પ્રખ્યાત નાટકમાં ભાગ લેવાનો મોકો મળે તો એ કેમ ચૂકાય. એટલે મેં તો હા પાડી દીધી. અને નાટકના રિહર્સલ શરૂ થયા. અને પછી થોડી વારમાં, થોડાક જ દિવસમાં પ્રિલિમ્સની પરીક્ષા આવી. 9 થી 11 હું પરીક્ષા આપું, અને પછી મારા રિહર્સલ્સ થાય, જે સાંજ સુધી, મોડી સાંજ સુધી ચાલે. પછી બીજા દિવસે પાછી પરીક્ષા આપવાની અને રિહર્સલમાં જવાનું. એટલે બધા કહે કે ભાઈ તું ગાંડો છે, તમારે જે કહેવું હોય તે કહેવાની તમને છૂટ છે, હું તમને રોકીશ પણ નહીં. અને મારા જે પગલાં લીધા છે મેં, એને મારી પ્રવૃત્તિઓને અટકાવીશ પણ નહીં, એ પણ નહીં કરું.
અને આમ એ મેં નાટક કર્યું. એમાં મને બહુ સરાહનીયતા મળી અને લોકો એકદમ ભાવુક થઈ ગયા કે વોટ અ પરફોર્મન્સ, વોટ અ પરફોર્મન્સ. અને એક ઉદાહરણ આપું. પછી જુનિયરમાં એ ફરી પાછું થયું નાટક અમારા કોલેજના થિયેટરમાં. તો એ વખતે મારી પાસે શું કહેવાય પુસ્તક નહોતું. મારા અંગ્રેજી પોએમ્સ એટલે જે અંગ્રેજી કવિતાની પરીક્ષા આવતી હતી તો એની પાસે મારી પાસે એનું પુસ્તક નહોતું. હું ગયો સ્ટોરમાં લેવા તો એ ઉપલબ્ધ ન થયું. અને હું ગાઈડમાં વિશ્વાસ નથી કરતો. એટલે મેં કહ્યું કે હવે શું કરવું. એટલે મને કાંઈ જ આવડે નહીં, કોઈ કવિતા ખબર નહીં શું છે. એટલે પરીક્ષામાં તમે નહીં માનો, આખું મારો જવાબી પત્ર હતો એ કોરો કટ રહ્યો. હા, એક અક્ષર મેં પાડ્યો નતો. હા, કારણ કે કઈ ખબર જ ન હોય તો શું કરો તમે. મેં કહું નાપાસ થાઉં તો મને વાંધો નહીં એમાં, પણ મને આ ગાઈડમાં વિશ્વાસ નથી, હું એમાં કરતો નથી. મારે મારી ઓરિજિનલ કવિતાઓ જ વાંચવી છે ને એના આધાર પર બધું કરવું છે. એટલે આખા ક્લાસમાં જ્યારે એ પ્રશ્નપત્રોના જવાબો બોલતા હતા કે કેટલા કોણ કયા વિદ્યાર્થીએ કેટલા ગુણાંક મેળવ્યા, ત્યારે હું એવો હતો ક્લાસમાં એકમાત્ર વિદ્યાર્થી જેને શૂન્ય મળેલા. હા, 50માંથી શૂન્ય મળેલું. એટલે અમારા પ્રોફેસર જે હતા, પ્રોફેસર હજારી, એ બહુ ચીડાયા મારા ઉપર. હા, અને કે વેરી ઇઝ ઉત્કર્ષ મજુમદાર. તો ક્લાસમાં આપણે હોઈએ તો ત્યાં ઉભો થયું ને, કારણ કે ઇન્ટર સુધી ફર્સ્ટ યર સુધી એવું થયું વિજયભાઈ કે નિશાળેથી જવું પાંસરે ઘેર એ ઉક્તિને લીધે મને કેન્ટીન ક્યાં આવી છે, ત્યાં શું મળે છે એ વિશે હું બેખબર હતો. અને લાઇબ્રેરીમાં જાઉં અને ત્યાં વાંચું અને પછી સીધો ઘરે જાઉં. અને ત્યાંથી જમ્પ એવો આવ્યો કે ઇન્ટરથી મને મારો ક્લાસ ક્યાં છે એ ખબર નહીં. હા, અને કોલેજમાં દરેક વસ્તુ ક્યાં આવી છે અન્ય બાબતો એના વિશે જ હું ધ્યાન રાખવા લાગ્યો. અને કોલેજની દરેક પ્રવૃત્તિમાં હું ભાગ લેતો થઈ ગયો હતો. એટલે મને સમય જ ન મળે. હું લગભગ સાંજ સુધી કોલેજમાં હોઉં પણ એટલો બધો વ્યસ્ત હોઉં અન્ય પ્રવૃત્તિઓમાં કે એવી રીતે ચાલતું હતું. તો મને પછી કહ્યું, એમણે કહ્યું કે આ ઉત્કર્ષ મજુમદાર તું સી મી. હા, એને ચીડાઈને. એટલે પછી મારા મિત્રો જે હતા વર્ગના, એમણે કહ્યું ઉત્કર્ષ તારી ખેર નથી, તને બોલાવ્યો છે એમણે મેડમે, અને બહુ જ ગુસ્સામાં હતા, નારાજ હતા. એટલે હું તો ગયો ડરતા આમ કે ભાઈ હવે શું કરશે મારું. જે થવાનું હશે તે થશે. એટલે એમને મળ્યો. એમણે મને જેવો જોયો ને કે મને કે oh you were excellent yesterday's performance. હા, કારણ કે એમણે મારો વેઇટિંગ ફોર ગોડોનો પ્રયોગ જોયો હતો કોલેજમાં મેં જ્યારે ત્યારે. એટલે મને એકદમ અભિનંદનની આપી દીધી. મેં જ્યારે એમને કહ્યું અમારા પ્રોફેસરને કે મેડમ તમે મને બોલાવ્યો છે એવું મને કહેવામાં આવ્યું છે, હા, હું ઉત્કર્ષ મજુમદાર. અને એટલે પછી મને કે ઓ માય સન, why don't you study also? આખું સ્વરૂપ બદલાઈ ગયું એમનું. એકદમ ચીડાયેલા અને ગુસ્સે થયેલા પ્રોફેસરને બદલે એક શાંત સૌમ્ય ચહેરો સામે આવી ગયો મને. એટલે મેં એમને પછી કહ્યું કે આવી ઘટના બની હતી, એને લીધે મેં આવું કર્યું હતું. એટલે મને કે ઓકે, આઈ અન્ડરસ્ટેન્ડ યોર પ્રોબ્લેમ, બટ પ્લીઝ study also. You are a very fine actor, but I would like you to see you as a good student also. Okay, thank you very much, ma'am. Thank you. અને એ રીતે હું નીકળી ગયો. પછી એક બીજું એમાં થયું એવું કે હું પ્રોફેશનલ નાટકમાં કામ કરતો હતો. 73માં જ્યારે કોલેજમાં હતો ત્યારે જ સત્યદેવ દુબે જોડે મેં આ અચ્છા એક બાર ઓર કરેલું. એક મોટી ઉપલબ્ધિ હતી મારા માટે. અને 4-5 મહિના રિહર્સલ ચાલે, 4 ટીમ બદલાઈ. દુબેનો એ વખતે ગુસ્સો 7મા આસમાને રહેતો. એટલે એમને સખત શબ્દોમાં બધાને કાઢી મૂક્યા. હા, અને પણ હું ટકી રહ્યો. એ ગમે તેવી
ગાળાગાળ કરે કે ગુસ્સે થઈ જાય કે આ છે તે છે, પણ મને ઇન્ટ્યુશન થઈ ગયેલું, કારણ કે મેં એમના અગાઉ નાટકો જોયા હતા. સારી રાત, આધે અધૂરે, પગલા ઘોડા ને અન્ય. એટલે મને થયું કે આ એક એવો દિગ્દર્શક છે જેના હાથ નીચે આપણને નાટક કરવાની તક મળે તો આપણે ઘડાઈએ બહુ સારી રીતે. એટલે મેં એમને છોડ્યા જ નહીં કે ગમે તે કરો. અને એને લીધે મને ફાયદો બહુ સારો થયો. પણ એટલે તમારી આ નાટકની પ્રવૃત્તિ સાથે એ લોકો મમ્મી પપ્પા બંને સંમત હતા? હા, કારણ કે મારા પિતાજીનું તો એવું માનવું હતું કે દરેકે પોતાનું ભવિષ્ય પોતે ઘડવાનું હોય છે. એટલે અને સ્વતંત્રતામાં માનતા. અને અમે એમની એ ભલમનસાઈનો ગેરલાભ પણ લીધો છે. ઘણી વખત સ્વતંત્રતામાં પણ એ પરિણમતી હશે, પણ આમ જોવા જાવ તો સ્વતંત્રતા જે એમણે બક્ષેલી અથવા એમણે જે સ્વીકારેલી એનાથી એમને લાભ વધારે થયો. એટલે એમણે કહ્યું ને, પણ તું આ ગ્રેજ્યુએટ થઈ જજે, નહીં તો તને નુકસાન થશે ભવિષ્યમાં. એટલે મેં એ તો નક્કી કરેલું કે મારે ગ્રેજ્યુએટ તો થવું જ છે. એટલે જુનિયર પછી જયારે નેક્સ્ટ યર આવ્યું ત્યારે ઓફિસમાં ગયો તો ક્લાર્ક કે તમારે સિનિયરનું ફોર્મ ભરવાનું. મેં કહ્યું મારે સિનિયરનું ફોર્મ નથી ભરવું, મારે તો જુનિયરનું જ ફોર્મ ભરવું છે. કારણ કે બહાર મારો ડંકો વાગતો થયો, પણ ઇન્ટર કોલેજિયેટ સ્પર્ધા જે હોય નાટકની, એમાં મેં બે વખત ભાગ લીધેલો અને બંને વખત નિષ્ફળ ગયો હતો. એક વખત હિરોઈન ને લીધે ગડબડી થઈ ગઈ અને બીજી વાર મારો બીજો સહાધ્યાયી હતો. એ નાટકની શરૂઆતમાં જ મૂંગો મંતર થઈ ગયો સાવ. એક અક્ષર બોલે નહીં, ડગાઈ ગયો હશે કે જે સ્ટેજ ફ્રાઇટ ને લીધે. એટલે હું પડદો પડી ગયો, 30 સેકન્ડમાં જ પડદો, એવી રીતે. પછી એ લોકોએ કહ્યું કે અમે ઇન કેમેરા તમારે કરવું હોય તો ઇન કેમેરા કરીએ, એટલે જજીસ જોઈએ પણ ઓડિયન્સ ન હોય. તો મારો મિત્ર મને કહે કે ના 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 ઉત્કર્ષ, ડોન્ટ વરી. એ તો થોડી ક્ષણો માટે હું બ્લેન્ક થઈ ગયો હતો, પણ આપણે પ્રેક્ષકો સામે જ કરવું છે. પણ એક વખત તમારું આવું થયું પછી પ્રેક્ષકો છોડે, એ પણ પાછા કોલેજ. એટલે એમણે તો હુરિયો બોલાવવાનું પહેલાથી શરૂ કરી દીધું હતું, ગણપતિ બાપા મોર્યા કરીને. અને ફરી પાછું નાટક શરૂ તો ફરી પાછો પડદો પડ્યો, પેલો બોલ્યો જ નહીં. એટલે હું કઈ પણ મારી કલા બતાડું એની પહેલા જ પડદો પડી ગયો હતો. એટલે મેં નક્કી કર્યું કે ના, મારે ઇન્ટર કોલેજમાં ડંકો વગાડવો છે. એટલે સિનિયરમાં મેં નક્કી કર્યું જો હું સિનિયરમાં જાઉં તો નાટકો નહીં કરું. એટલે જુનિયર આ એક જ વર્ષ હતું મારા માટે. એટલે તો મને કે ના, યુ હેવ ટુ ગો ટુ સિનિયર. આઈ સેડ નો, આઈ વિલ નોટ ગો. એટલે આવો પ્રસંગ કદી બને ખરો કે તમારે બધા એમ કે સામાન્ય રીતે કે ભાઈ મને જવા દો ને સિનિયર. હા, તો મને કે ધેન યુ હેવ ટુ મીટ ધ વાઇસ પ્રિન્સિપલ. એટલે આગળ કરી નતા હું એમની પાસે ગયો, મેં મારી સમસ્યા કહી. યસ યસ, હી ઇઝ રાઈટ, યુ મસ્ટ ગો ટુ સિનિયર. I said, sir, but I don't want to go to senior. I want to repeat my junior. Right. મને કહે, young man, 1 year will make a difference to your life. એટલે મેં કહ્યું precisely for that I want to repeat. કારણ કે આ એક વર્ષને લીધે મારા જીવનમાં ફરક પડી જશે. એટલે મારે જવું નથી સિનિયરમાં, મારે આ રિપીટ કરવું છે. એટલે એમણે કમને મને રજા આપી. એ પણ મારું નસીબ સારું. એટલે પછી મેં જુનિયર રિપીટ કર્યું અને મારા બીજા સાથેના કલાકાર જે વિદ્યાર્થીઓ છે એ લોકો આગળ જતા રહ્યા, હું પાછળ રહ્યો. અને મેં એ વર્ષમાં સીતાંશુ યશચંદ્રનું ધ લેસન કર્યું. હવે એમનું પેલું એને એ પણ કેવી રીતે થયું, મારા નસીબ આમ સારા હોય. એટલે પ્રવીણ સોલંકી પાસે જયારે ગયો હતો કે મારે નાટક કરવું છે, ત્યારે એમણે મને કહ્યું પણ મારી પાસે પૈસા નથી. કોલેજ જે હું સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં હતો, પણ કોલેજનું ગુજરાતી મંડળ કે અમે નાટકના પૈસા નહીં ખર્ચીએ. પછી કોઈ મંડળે હતું નહીં, એટલે કોલેજે આપે નહીં. એટલે મારે મારી માટે બધું કરવાનું હતું. અને વિજયભાઈ, આમાં એવું છે કે તમારી અંદરની આગ કેટલી પ્રજ્વલિત છે એના પર બધો આધાર છે. એટલે તમે કોઈ કે બજેટ નથી અથવા કોલેજ ભાગ નથી લેતી, તો તમે પછી કહો કે ભાઈ ઠીક છે, એટલે તમે બેસી જાઓ.
હા, કરો નહીં. પણ મારી અંદરની આગ એટલી પ્રજ્વલિત હતી, એટલે મેં નક્કી કર્યું કે કોઈ પણ હિસાબે મારે નક્કી કરવું જ છે નાટક. બરાબર. એટલે ગાંઠનું ગોપીચંદન કરીને પણ હું નાટક કરીશ. પણ પ્રવીણ સોલંકી મળી ગયા, એમણે મને કહ્યું હું તને સ્ક્રિપ્ટ આપું છું. મેં કહ્યું દિગ્દર્શક કોણ? તો કે હું આવીને ડિરેક્ટ પણ કરી જઈશ. મેં કહ્યું પૈસા કેટલા? તો મને કે એક કે નહીં. એ ખબર નહીં એમને મારા ઉપર શું ભાવ જાગ્યો હશે. પછી હું બીજા આર્ટિસ્ટોને મેં ઊભા કરે અને આવી રીતે મેં ઇન્ટર કોલેજમાં પહેલી એન્ટ્રી મારી, જે પછી નિષ્ફળ ગઈ હતી. બીજા વર્ષે ના બીજું નાટક હતું પ્રવીણ સોલંકીનું. એ મેં કહ્યું ને હિરોઈન ને લીધે મારું નાટક બેસી ગયું. પછી બીજા વર્ષે ઇન્ટરમાં હું જતો હતો ખાલસા કોલેજમાં ટુંગાની, અને ત્યાં મારા મિત્રો હતા નાટકના. તો એ લોકો રિહર્સલ કરતા હતા. તો લક્ષ્મીકાંત કરપે કરીને એ કાળે ઇન્ટર કોલેજના બાદશાહ કહેવાય એવા ડિરેક્ટર હતા. અને મારા મિત્રોને બધા પૂછ્યું, કરપે આ વખતે કયું નાટક તું કરે છે? મેં એક કે નહીં. કેમ? તેમ કે મારી પાસે કોઈ દિગ્દર્શક નથી, સ્ક્રિપ્ટ નથી, તો હું શું કરું તેની ગડમથલમાં છું. તો કરપે કે હું તારે માટે ડિરેક્ટ કરું છું એક નાટક. અને મેં કહ્યું પણ પૈસા? કે પૈસા નહીં આપતો તું મને, એક કે પૈસા વગર. એટલે મેં કહ્યું કે થેન્ક યુ, પણ મને કે એક શરત છે, હું ત્યાં જેવીએસમાં નહીં આવું, તારે અહીંયા ખાલસા કોલેજમાં આવવું પડશે અને રિહર્સલ કરવા પડશે. મને માન્ય છે. અને એ રીતે હું ખાલસા કોલેજમાં રિહર્સલ માટે જતો. એટલે ઘણાને એમ થયું કે હું ખાલસાનો જ વિદ્યાર્થીઓ છું. અને પછી એ ટોળકી સાથે રમેશ તલવાર ને વિજય તલવાર ને હર્ષજીત ઠક્કર ને બીજાઓ સાથે જાવેદ ખાન, રમણ કુમાર, જે જાણીતા નામો બની ગયા હતા, એમને માટે મેં ત્યાં એ લોકોને એમ થયું કે બધાને કે આ ખાલસા કોલેજનો જ વિદ્યાર્થી છે. અને રમણ કુમારે પણ ઉલટી ગંગા કરીને એક નાટક મારા માટે ઇન્ટર ગ્રુપ કોમ્પિટિશનમાં કરેલું. એટલે જેવીએસ અને જેવીએસમાં જ ઉલટી ગંગા કરીને પ્રબોધ જોશીનું, અને એમાં મને ઇનામ પણ મળેલું. અને એ પણ એને મફત આવીને દિગ્દર્શન કરેલું. એટલે મને આવા બધા લાભો ખૂબ મળ્યા છે. એટલે હર્ષજીત ઠક્કર એ વખતે તમારી સાથે ત્યાં હતા? એટલે એ ખાલસા કોલેજમાં ભણતા હતા અને હિપ્પી યુપી હુર્રેમાં એ અમારા સહકલાકાર હતા. એવું હતું. એટલે રમણ કુમાર પણ દિગ્દર્શન કરવા આવી જાય. એટલે આ નાટક થયું. પણ મેં કહું ને મારી સાથે, અને બે જ કલાકારો, વિજય તેંડુલકરનું એ નાટક હતું અને એ જેલમાં પુરાયો છે અને હું વકીલ છું. હા, તો એને આવું કર્યું એટલે મારું નાટક બેસી ગયું. મેં કહ્યું હવે ત્રીજા વર્ષે શું કરું? એટલે પાછો ગયો પ્રવીણ સોલંકી પાસે. તો એ કે ના, મારી પાસે હવે સમય નથી, પણ તું અરવિંદ ઠક્કરને પૂછ ને, એ જો ફ્રી હોય તો. અને અરવિંદ ઠક્કર પણ એક બહુ મોટું નામ ત્યાં ગુજરાતી નાટકમાં. તો હું એમની પાસે ગયો. મને કે તારે શેને માટે નાટક કરવું છે? તું મને કે ઇનામ માટે કે આનંદ માટે, મજા માટે? એટલે મારી યાત્રા તો મજા અને આનંદની જ હતી પહેલેથી. એવું કે માન અકરામો ઇનામો આવે એ સાથે સાથે આવે એ સ્વીકાર્ય છે, પણ મારે એને માટે નાટક નથી કરવા કે મને આ ઇનામ મળ્યું, હું પહેલો આવ્યો, બીજો આવ્યો, ત્રીજો આવ્યો, એવું બધું મારે નથી જોઈતું. મને મજા આવે છે કે નહીં એના માટે જ મારે નાટક કરવું છે. તો એ મારો ધ્યેય અત્યાર સુધી ટક્યો છે. તો એમણે મને એક નાટક આપ્યું, આયોનેસ્કોનું ધ લેસન. મને કે તું આ વાંચી જા અને મને જણાવ. એટલે હું ઘરે જતા એ વાંચી ગયો. હું અંગ્રેજી સાહિત્ય સાથે BA કરતો હતો. એટલે મેં કહ્યું કે પણ મને કેમ સમજાતું નથી નાટક, કારણ કે થિયેટર ઓફ એબ્સર્ડનું એ નાટક હતું. એટલે આમ મને સમજાઈ જાય કે શું કહેવા માંગે છે, પણ આખા નાટકનો અર્થ સમજાય નહીં કે આ શું છે. 2 વાર 3 વાર વાંચી ગયો હું. પછી થોડું આમ સમજાવવા લાગ્યું. પણ બીજા બધા પરિબળો કે માત્ર એક જ સેટ, 2 જ પાત્રો, અને લાઇટ અને મ્યુઝિક માટેની કોઈ પેલી હતી જ નહીં કે આપણે આવું પ્રકારની લાઇટિંગ કરવી પડે કે આવું મ્યુઝિક લાવવું પડે. એટલે એનો ખર્ચો નહોતો. એટલે મેં કહ્યું કે આ નાટક કરી શકાય એમ છે.
એટલે મેં એમને કહ્યું કે હા ભાઈ ચાલો આપણે આ નાટક કરીએ છીએ. મને કહે કે પણ આનું રૂપાંતર કોણ કરશે, અનુવાદ કોણ કરશે, તારા ધ્યાનમાં કોઈ હોય તો? કે મને કે મારા ધ્યાનમાં તો કોઈ એવો લેખક નથી આપણી રંગભૂમિ પર. મેં કહ્યું કે અચ્છા, મારા ધ્યાનમાં એક છે વ્યક્તિ. મને કે કોણ? મેં કહ્યું કે સીતાંશુ યશસ્ચંદ્ર. તો મને કહે કે હા, એ કરે તો અતિ ઉત્તમ. એટલે હું સીતાંશુભાઈ પાસે ગયો, મીઠભાઈ કોલેજમાં. એ વખતે ત્યાં ભણાવતા હતા. મેં એમને કહ્યું, મને કે આવ ઉત્કર્ષ આવ, બોલ શું છે? તો મેં કહ્યું કે આવી રીતે તમે આ નાટકનું રૂપાંતર કરો. તો એ તો ડગાઈ ગયા. મને કે ના ના, મારું કામ નહીં, મેં હજી સુધી એક કે નાટક લખ્યું નથી. હું તો હવે લખશો. ઓકે. હા, લખ્યું નથી તો કઈ નહીં, હવે લખો તમે મારે માટે આ. તો મને કે ના ના ના, તું બીજા પાસે કરાવ ને. એટલે મેં કહ્યું કે ભલે તમે કહો, હું ત્યાં બીજાની પાસે જઈશ. કે મારી પાસે 3 વિકલ્પો છે, તો તમે મને કહો કે આમાંથી કોની પાસે જાઉં? તો મને કે કોણ? એટલે મેં એક સીતાંશુ યશસ્ચંદ્ર, એક એસવાય મહેતા અને એક સીતાંશુ મહેતા. તો એ ખૂબ ખડખડાટ હશે અત્યારના તમે જેમ હશે ને એવી રીતે. ખરું છે તું? મેં તો હું બીજું શું કરું, તમે કહો. હું એ યોગ્ય વ્યક્તિ પાસે જ આવ્યો છું. અને એમણે INSK ઉપર થીસીસ પણ કરી હતી પેરિસમાં જઈને. એટલે મેં આનાથી વધારે યોગ્ય વ્યક્તિ મને કોણ મળે? પણ મને કે મારી પાસે સમય નથી. જો હું વિપાશાને લઈને હાજીઅલી જાઉં છું રોજ સવારે, પછી મોડો આવું ઘરે આતે, એટલે શક્ય નથી. મેં કે સમય તમારો, સ્થળ તમારું, હું ત્યાં આવી જઈશ. હા, એટલે સવારના 6 વાગે હું હાજીઅલી જતો. અને એ શું કહેવાય, ત્યાં આગળ હોય તો બાંકડા પર બેસીએ. હા, સીતાંશુભાઈ ને હું પુસ્તક આપું અંગ્રેજી, એમની પાસે હતું, અને એમાંથી એ લખતા જાય કાગળમાં. અને મને 4-5 પાના આપે. હું ત્યાં કલાક 1.5 કલાક એવી રીતે બેસું. અને પછી ત્યાંથી કોલેજ જાઉં. અરવિંદભાઈ આવ્યા હોય, એમની સાથે રિહર્સલ કરવાના. એટલે મને એક પ્રશ્ન એ થાય કે સીતાંશુભાઈ નું એ પહેલું નાટક સૌથી પહેલું, આ અગાઉ એમણે નાટક જ નતું લખ્યું. નતા લખ્યા. તો આ બીકેમ અ કેટાલિસ્ટ. એટલે એ પણ હિસ્ટ્રી છે. એટલે એ રીતે એ નાટક લખાવ્યું. અને પછી કે આજે ઘરે આવજે. તો રાતના 11 વાગે ઘરે જાઉં એમના. અને પછી પાના 4-5 પાના લખેલા હોય એ લઈને પાછો હું ઘરે જાઉં. એ વખતે હું ચેમ્બુર રહેતો ને એ પાર્લર રહેતા. એટલે આવી આખી સફર 12, 12:30, 1 વાગે હું ઘરે જાઉં. હા, પાના લઈને. પછી સવારના પાછું મારે કોલેજમાં જવાનું જોઈએ. એટલે આવી રીતે આખું નાટક બન્યું અને ભજવાયું. તો ઇન્ટર કોલેજિયેટમાં આ નાટક જયારે એનો પ્રથમ પ્રયોગ થયો સ્પર્ધામાં, ત્યારે સોપો પડી ગયો. મેં કહ્યું, એક ક્ષણ તો મને એમ થયું કે આ લોકોને પસંદ નથી આવ્યું કે શું. પણ જરાય શું કહેવાય, હુરિયો નતો બોલાવ્યો અને સ્તબ્ધ થઈને ઓડિયન્સ માણતું હતું. હા, અને INT સ્પર્ધામાં એ પહેલું વર્ષ હતું. અને પછી નાટક પતી ગયું એટલે તાળીઓ પડી અને બધા મારા અન્ય વિદ્યાર્થીઓ ને બધા અંદર આવ્યા. ઉત્કર્ષ, બહુ મજા આવી, બહુ મજા આવી. જો કે સમજાયું નહીં નાટક, પણ અભિનયમાં અને આમાં તેમાં બહુ જ મજા આવી. અમને સ્પર્શી ગયું કે કંઈક આ ડિફરન્ટ છે. હા, અને મેં કહ્યું કે ચાલો આ આપણી ઉપલબ્ધિ છે. અને અંતિમ સ્પર્ધામાં પણ એ નાટકને ઘણા ઇનામો મળ્યા. અને એ પણ વગર પૈસે અમે આ કરેલું. અરવિંદ ઠક્કરે કહ્યું કે મારે પૈસા નથી જોઈતા, તું જો આ નાટક કરતો હોય તો આઈ ડોન્ટ વોન્ટ ટુ ટેક એની મની. અને એવી રીતે નાટક થયું. એનું પુસ્તક પણ જયારે આવ્યું તો એ પુસ્તકમાં મને સીતાંશુભાઈએ કહ્યું કે તું આના પર એક લેખ લખીને આપ મને પુસ્તકમાં. તો એ પુસ્તકમાં મારો લેખ પણ સામેલ છે. બીકોઝ ઇટ વોઝ માય બેબી. ઇન ધ સેન્સ હું ડિરેક્ટર લઈ આવ્યો, રાઇટર લઈ આવ્યો, પછી સહકલાકારોને પણ હું લઈ આવ્યો. યક્ષા ભટ્ટ કરીને એક અદ્ભુત કલાકાર મળી ગઈ મને. એટલે સાટું વાળી નાખ્યું મારા આગલા વર્ષોનું, જે બધા દુર્ઘટનાઓ બનતી હતી. અને એક સીમાચિહ્ન રૂપ બની ગયું ધ લેસન. એટલે પ્રેરક બન્યા તમે એ નાટક લખવા માટે. પ્રેરક બન્યું. અને પછી સીતાંશુભાઈનું
મૌલિક નાટક આ માણસ મદ્રાસી લાગે છે એ પણ સત્યદેવ દુબે અને મેં સાથે મળીને ડિરેક્ટ કર્યું. ઓકે. હા, અને દુબે સાથે કર્યું અને એનું પઠન કર્યું હતું અમે સોનલ શુક્લ ને ત્યાં એમના ઘરે, કારણ કે હું ત્યાં જ રહેતો થઈ ગયો હતો. એટલે નીનુ મઝુમદાર ના એ દીકરી પ્રખ્યાત સંગીતકાર, ગીતકાર ને ગાયક, તો એમના ઘરે રહેતો. તો સત્યદેવ દુબે આવ્યા હતા અને કહ્યું કે આ રીડિંગ ગોઠવ. પછી રીડિંગ સાંભળ્યું પછી એટલે કહ્યું કે આઈ એમ ડુઈંગ ધીસ પ્લે. અને કહ્યું સાથે સાથે કે ઉત્કર્ષ યુ વિલ બી માય કો ડિરેક્ટર. એટલે યુ વિલ બી માય આસિસ્ટન્ટ ડિરેક્ટર કેવું કઈ નહીં, યુ વિલ બી માય કો ડિરેક્ટર. એટલે દિગ્દર્શક તરીકે સત્યદેવ દુબે અને ઉત્કર્ષ મજુમદાર એવું નામ જાય. મેં ના પાડી. મેં કહ્યું કે ના. મને કહે કે આઈ વિલ બી યોર આસિસ્ટન્ટ ડિરેક્ટર બટ આઈ કેનોટ બી યોર કો ડિરેક્ટર. કે તમે ક્યાં રાજા ભોજ ને ક્યાં ગંગુ તેલી. એટલે કે મેં કહ્યું કે હું આ સ્વીકારી કેવી રીતે શકું તમારી સાથે, તમે આમ. તો મને કહે કે then you are out of my theater group. બીકોઝ હું કોઈનું સાંભળતો નથી, હું નક્કી કરું એ પ્રમાણે બધું થાય. તો તારે મારી જોડે અસહમતિ તું દાખવે છે તું બહાર નીકળી જા. એ મારે સ્વીકાર્ય નતું એમના ગ્રુપમાંથી બહાર જવું. એટલે મેં કમ અને એમને કહ્યું ભલે આઈ વિલ બી યોર કો ડિરેક્ટર. આવું કોઈ બને? સામેથી ચાલીને આવો મોટા ગજાનો ડિરેક્ટર તમને કે યુ વિલ બી માય કો ડિરેક્ટર. પણ એ રીતે નાટક થયું. મને કે રિહર્સલ કરતા હતા તો મને કે જા જઈને તું આ સીન ગોઠવી આવ, સેટ ધ સીન. એટલે મેં કહ્યું ના તમે જાઓ ને. હું ગભરાતો હતો. મેં કહ્યું કે અમારા કે આ ઉત્કર્ષ બહુ નબળું ડિરેક્શન કરે છે. એટલે મેં કહ્યું તો મને કે જા તું. હું કહું છું ને કે બહુ તો તું શું કરશે, ખરાબ કરશે. તો ડિરેક્ટર તરીકે મારું પહેલું નામ છે તો હું બદલી નાખીશ. તો તને એમાં નુકસાન શું છે? તું ક્યારે શીખશે દિગ્દર્શન? એટલે હું ગયો, મેં સીન એ ગોઠવ્યો અને એમને ગમી ગયો. અને પછી એમણે કહ્યું કે હવે આગળના સીન પણ તું ગોઠવ. અને ત્યાં આગળ બહાર જ રહેતા, બહાર રિહર્સલ રૂમ ની અંદર પણ ના આવતા. બહાર બાંકડો હતો પેસેજમાં, ત્યાં બેસી રહે અને વાંચે, સુઈ જાય, જે પણ કંઈ કરે. અંદર આવે ને અંદર જ્યારે સીન સેટ થઈ ગયો હોય. એવી રીતે એ નાટક કર્યું, મૌલિક ગુજરાતી નાટક સીતાંશુભાઈનું. એમાં મેં અને દુબે બધા લેખો લખ્યા. આ માણસ મદ્રાસી લાગે છે એ? હાજી, હા. હા, એવી રીતે મેં આ નાટક કર્યું ધ લેસન. અને મને સંતુષ્ટિ મળી ગઈ. મેં કહ્યું કે ચાલો આ એક નાટક આપણે કરી લીધું. ઇન્ટર કોલેજિયેટમાં ડંકોએ વગાડી દીધો. હવે સિનિયરમાં હું નાટક નહીં કરું, અભ્યાસમાં ધ્યાન આપીશ. અને નાટક તમારી નિયતિ. નાટક તમારી નિયતિ હતી, એટલા માટે જ તમને બધી વ્યવસ્થાઓ કુદરતે આપોઆપ આપી. એનો મેં લાભ લીધો. અને પછી આઈએનટી આજે ઇન્ટર કોલેજિયેટમાં બધા આવ્યા હતા, એમની સાથે અરવિંદ ઠક્કરના દિગ્દર્શનમાં અને સીતાંશુભાઈના નાટકમાં એમણે એક નાટક વૈરી કરીને એક નાટકનું રૂપાંતર કર્યું. એમાં બધા કામ કરવાના હતા. મને પણ ઈ જણાવ્યું કે તારે પણ આમાં અભિનય કરવાનો છે. મેં ના પાડી. એવું કે આ મારું સિનિયરનું વર્ષ છે, મેં નક્કી કર્યું છે કે હું નાટક નહીં કરું. એટલે મનમાં ઈચ્છા તો બહુ હતી, પણ મેં કીધું હું નાટક કરવા જઈશ તો હું BA નહીં થઈ શકું, ગ્રેજ્યુએટ નહીં થઈ શકું. એટલે મન મક્કમ કરીને મેં એના પર ધ્યાન આપ્યું અને હું BA થઈ ગયો. અને કે નાટક તો મને કરવા મળશે. એટલે વૈરી નાટકમાં હું ન રહ્યો, જે યંગસ્ટર્સનું આખું નાટક હતું. અને પછી પણ મેં મારી યાત્રા ચાલુ રાખી. મેં વચમાં માસ કોમ્યુનિકેશનનો કોર્સ કર્યો, 2 વર્ષનો ડિપ્લોમા, કોલેજનું ગ્રેજ્યુએશન પતી ગયા પછી. અને દૂરદર્શનમાં જોડાયો. અને પછી તમે અમદાવાદ દૂરદર્શનમાં? ના, હું મુંબઈ દૂરદર્શનમાં જોડાયો. અને અમદાવાદમાં ઈસરો જે હતું તો કોલેજ કાળથી ત્યાં હું એ અપ્સરા થિયેટર જે હતું એક કાળે, એની સામે ગિલ્ડરટેક બિલ્ડિંગ જે હતી એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની, ત્યાં સ્ટુડિયો હતો ઈસરોનો. અને ત્યાં આગળ નાટક રેકોર્ડિંગ કરતા એ લોકો. વિશ્વનાથન કરીને એક હતો, અને પછી અરુણ ખોપકર ને
અન્ય બધા હતા ત્યાં આગળ. તો ત્યાં હું રોજ એક રેકોર્ડિંગ કરતો નવા. અને પછી નીનુ મઝુમદાર, જેને આમ સગા કરતા વાલા વિશેષ એવા, એમને પણ લઈ આવ્યો. અને નીનુ કાકા જે છે ઇન્ટ્રોડ્યુસ થયા ત્યાં એવી રીતે. અને આખી અમે એમની બાળ નાટકોની હારમાળા શરૂ કરી ત્યાં. ચાડીઓ અને સપના અને અન્ય નાટકો, મ્યુઝિકલ્સ બધા. અને એ રીતે હું કરતો. એટલે ઘણાને પછી જયારે હું અમદાવાદ દૂરદર્શન પર જતો ન્યૂઝ પ્રોડ્યુસ કરવા માટે, તો અમદાવાદ દૂરદર્શન અને આ ઈસરો બંને વચ્ચે ગજગરા ચાલે. એટલે એ લોકો વચ્ચે હું તમને એટલા માટે રોકું કે તમે જયારે અમદાવાદ દૂરદર્શનમાં ન્યૂઝ પ્રોડ્યુસર હતા, ત્યારે જ એ જ વર્ષોમાં હું ન્યૂઝ રીડર તરીકે અમદાવાદ દૂરદર્શનમાં સિલેક્ટ થયેલો. અને તમે મારા પ્રોડ્યુસર હતા. બહુ વર્ષો પહેલાની વાત છે, એટલે કદાચ એ સ્મૃતિમાં ના હોય. અને એને પછી પણ અને હર્ષજીત ઠક્કર ઈસરોમાં હતો. ઈસરોમાં. એટલે અને અમે બંને મિત્રો. એટલે જે ગજગરા ચાલે કે આપણે દૂરદર્શનને મદદ નહીં કરવાની, તો મને બધા મદદ કરે. કારણ કે અને કે નહીં, આ ઈસરોનો છે, દૂરદર્શનનો ખાલી તો નામ માત્ર છે, એ આપણી તરફનો છે. એમ કરીને મને બંનેનો સહકાર મળતો, દૂરદર્શનનો અને ઈસરો વાળાઓનો પણ. એ રીતે એક સરસ આખું બધું ગોઠવાયું હતું. પછી હું દૂરદર્શનમાં જોડાયો. સાથે સાથે દુબે સાથે નાટકો તો કરતો. અને એમણે પછી મને એક નાટક આપ્યું, બંબઈ કે કૌએ કરીને, કે તું આ નાટકનું દિગ્દર્શન કર ઇન્ડિપેન્ડન્ટલી, થિયેટર ગ્રુપમાં, એમના ગ્રુપમાં જ રહીને. અને એમાં એક કે સ્ત્રી પાત્ર નતા. મને કે આ નાટક કર. એટલે મેં કહ્યું હું એ તમારો ચેલો જ છું. એટલે હું 5 પાત્રો, સ્ત્રી પાત્રોને લઈ આવ્યો. એ લોકોને કાગડા રૂપે લઈ આવ્યો. બંબઈ કે કૌએ નામ હતું. અને મ્યુઝિકલ નહોતું, તો એમાં મેં કવિતાનો, ગીતોનો ને બધાનો ઉપયોગ કર્યો. અને મારે અમુક ડાન્સ, વેસ્ટર્ન ડાન્સ કરાવવા હતા, મોડર્ન ડાન્સ. તો અસ્તાદ દેબુ, જે બહુ જ જાણીતા મોડર્ન ડાન્સર હતા, તો એ પદ્મશ્રી અસ્તાદ દેબુ મિત્ર થઈ ગયા હતા. તો મેં એમને કહ્યું કે તમે આ કોરિયોગ્રાફ કરી આપશો મને? તો એમણે કહ્યું કે હા. મેં કહ્યું કે પૈસા, એટલે આ ઉત્કર્ષ, આ આપણું જ ગ્રુપ કહેવાય, તો હું એક પૈસો ચાર્જ નહીં કરું. અને એમણે પોપ મ્યુઝિકમાં ક્વીન્સ અને માઇકલ જેક્સન કે બીજા બધા હોય, એમના ગીતો પર અમે કોરિયોગ્રાફી કરી આપી. અને રેણુકા શાહણેનું એ પહેલું નાટક, બહુ જાણીતી અભિનેત્રી થઈ ગઈ હતી, એનું એ પહેલું નાટક આ થિયેટર ગ્રુપમાં, યુનિટમાં. અને નાટક પણ બહુ પ્રશંસા પામ્યું. અને બેંગ્લોરમાં જયારે શો કર્યો હતો, ત્યારે ટાઇટલ એવું આવ્યું, ડુબિયસ બટ મઝુમદાર વીપ્સ. મારા નાટકને પ્રશંસા વધારે મળી હતી. પણ આ બધું દુબઈના પ્રતાપે છે એમ. એટલે એવી રીતે મારી યાત્રા ચાલી હતી. અને પછી સુનિલ શાનબાગના દિગ્દર્શનમાં મેં સાયકલવાલા કર્યું, વિજય તેંડુલકરનું. અને એમાં એવું તો શરૂઆતથી માંડીને અંત સુધી હું ત્યાં સ્ટેજ પર છું. તમે કશું કહેવા માંગતા હતા? હા, એટલે હું એમ કહેવા માંગતો હતો, આપણે સાયકલવાલાની વાત કરીએ એ પહેલા, એક બાર ઓરમાં ચિત્રા પાલેકર તમારી સાથે હતા. હાજી, હા. અને તમને એક સરસ ઘટના કહું. હું જયારે ફર્સ્ટ યરમાં ગયો હતો હિન્દી માટે કામ કરવા, ત્યારે હિન્દી વાળાએ ઓડિશન રાખેલું નાટ્ય મંડળ, અને ચિત્રા પાલેકર વોઝ ધ સિલેક્ટર. એમણે મને રિજેક્ટ કર્યો, રાઈટ, કે આવડતું નથી. અને નેક્સ્ટ યર શી વોઝ માય કો આર્ટિસ્ટ. વાહ! એટલે એ જ ઇન્સિડન્ટની હું વાત કરવા જઈ રહ્યો હતો. એટલે વિચાર કરો કેટલું 180 ડિગ્રી ચેન્જ આવી ગયો. જે સિલેક્ટર મને રિજેક્ટ કરે છે, એ જ મારી સાથે નાટકમાં કામ કરે છે, કો એક્ટર બને છે. અને એમાં ચિત્રા પાલેકર અને દુબેની પેર, અને મારી અને અમરીશ પુરીની પેર, અને 4 પાત્રો અગત્યના પેરેલલ ચાલે એવી રીતે. એટલે એવું નહીં કે માઇનર કેરેક્ટર છે, એવું નહીં. અમે બંને સમાન. અને મારી ને પુરી સાહેબની
એટલે એમાં મને બહુ મજા આવી હતી. એમાં હતું એટલે આ નાટક યાત્રા ચાલતી હતી. પછી 91માં અને ગોવિંદ નિહલાની ને શ્યામ બેનેગલ ને આ તે બધા દુબેને ઓળખતા હોય, એમની સાથે કામ કરતા હોય, એટલે હું એમના નાટકોમાં કામ કરું. નાના રોલ પણ કરું હું, પણ દુબેને છોડું નહીં. તો મને આ સુનિલ શાનબાગે કહ્યું કે ઉત્કર્ષ, શ્યામબાબુ એક ફિલ્મ કરી રહ્યા છે, તો તું એમને ફોન કર ને. એટલે મને તો પણ એ ઓળખે છે, મારા નાટકો જે છે, તો એ મને કહે ને ઉત્કર્ષ આ તે, પણ મને કહે કે એવું બધું રાખવાનું નહીં. આપણે નાટક કરવું છે ને તો ઈગોને ભૂલી જાય ને, તું ફોન કર. મેં એમને ફોન કર્યો. તેમણે કહ્યું કે યસ ઉત્કર્ષ, બટ અનફોર્ચ્યુનેટલી કાસ્ટિંગ ઇઝ ડન એન્ડ ધેર ઇઝ નો રોલ ફોર યુ. કશો વાંધો નહીં. પણ મેં કહ્યું કે હું રાજકોટ જાઉં છું દૂરદર્શનમાં, મારી હવે ત્યાં એપોઇન્ટમેન્ટ કરી છે એ લોકોએ, તો તમે કહેશો. અને એ દીવમાં શૂટિંગ કરવાના હતા, એટલે હું રાજકોટથી દીવ આવી જઈશ. તમે ચિંતા નહીં કર્યા, તમે મને કહો કે કાલે આવી જાય તો હું કાલે પણ આવી જઈશ. એ રીતે તો મને કહે ઓકે. પછી હું તો જતો રહ્યો. મેં એમને નંબર આપી રાખેલો કે આ ભાઈ આ બધા નંબર છે રાજકોટ દૂરદર્શનના ને એમ. પછી હું રાજકોટ દૂરદર્શનમાં ગયો, ત્યાં થોડા વખત કામ કર્યું, અને એક દિવસ મને ફોન આવ્યો. હું ઓફિસમાં હું જયારે ઉઠું ત્યારે ઓફિસે જાઉં. અચ્છા, એટલે ફ્લેક્સિબલ હતું બધું, કઈ કામ જ ન હોય ત્યાં. નવું સેન્ટર. મને મુંબઈ દૂરદર્શનની ટેવ, એટલે મારું તો એક દિવસમાં હું આખા મહિનાનું કામ કરી નાખું, માસ્ટર ટેપ બનાવી દઉં. જયારે એ લોકો આમ વાર બહુ લગાડે, 5-6 દિવસ એક કાર્યક્રમ માટે થાય ને બધું. એટલે ગયો તો ઓફિસ વાળા કે મારા માટે મુંબઈથી ફોન હતો. ઘરવાળાનો ફોન હશે. મને કે ના, શ્યામ બેનેગલની ઓફિસમાંથી હતો. એટલે મને થયું કે આ કંઈક રંધાઈ રહ્યું છે આપણું સારું. તો મેં એમને ફોન કર્યો. મને કે ઉત્કર્ષ क्या कर रहे हो तुम? તમે કહો अच्छा तो एक काम करो, तुम्हारे लिए रोल बना है, तो तुम आ जाओ દીવ में. આ તારીખે તું આવી શકે? ઓફકોર્સ, તમે કહો તો અબઘડી આવી જાઉં. અને એટલે હું ત્યાં પહોંચી ગયો, અને મારો સરસ રોલ હતો. પાંડુરંગ શાસ્ત્રીની જે મુવમેન્ટ ચાલે છે સ્વાધ્યાય પરિવારની, એના પર આધારિત આ ફિલ્મ હતી. એટલે એમાં ઓમપુરી, પછી કુલભૂષણ ખરબંદા અને અન્યો હતા. તો રૂમમાં જે બધા રહેતા હોય એમાં હું કોની રૂમમાં હતો? વી.કે. મૂર્તિ કરીને ગ્રેટ ફિલ્મ સિનેમેટોગ્રાફર હતા. કાગઝ ગુરુદત્તના ફિલ્મોના દિગ્દર્શક, ફોટોગ્રાફર, મેઇન સિનેમેટોગ્રાફર, જેમણે કાગઝ કે ફૂલ ને એ બધી કરી હતી. એમની સાથે મને રહેવાનું મળ્યું વી.કે. મૂર્તિ જોડે. એટલે પણ એ મોટી ઉપલબ્ધિ થઈ ગઈ, અને ફિલ્મ આખી થઈ ગઈ. એ ફિલ્મ પણ સરસ રહી, વખાણાઈ. અને મેં એક વખત એમને પૂછ્યું, શ્યામબાબુની ઓફિસમાં ગયો ત્યારે જે પોસ્ટર લાગ્યું હોય, એન્ડ ઇન્ટ્રોડ્યુસિંગ સો એન્ડ સો એવી રીતે, મેં શ્યામબાબુને કહ્યું, શ્યામબાબુ, હાઉ કમ માય નેમ ઇઝ નોટ ધેર in where? In this introducing so and so. મને કે ઉત્કર્ષ, આ તો જે પહેલી વખત કામ કરે ને એમના નામનો છે. મેં કહ્યું શ્યામબાબુ, હું પણ પહેલી જ વખત કામ કરી રહ્યો છું ફિલ્મમાં. તો મને કે ના હોય, મને એમ કે તું ઘણી બધી ફિલ્મો કરી છે, એ છાપ પડી ગઈ હોય. અને એ નથી. અને એમની ભારત કી ખોજ આવતી હતી સરસ એક શૃંખલા, એમાં હું જયારે દૂરદર્શનમાં હતો ત્યારે મેં અમુક હિસ્સાઓમાં ભાગ લીધેલો. અને પછી મેં કહ્યું કે હવે નેક્સ્ટમાં મારા માટે કોઈ છે રોલ? કે અનફોર્ચ્યુનેટલી નથી એમાં. એટલે મેં કહ્યું ભલે, જેવી આપણા નસીબ. તો થોડા વખત રહીને મને ફોન આવ્યો એમના આસિસ્ટન્ટનો, ઉત્કર્ષ બાબુ, શ્યામબાબુ બહુ રોષે ભરાયા છે તારા ઉપર. મેં કહ્યું મારો વાંક શું? કે वो उत्कर्ष आके मिलता नहीं है, फोन नहीं करता है. એટલે હું એમને મળવા ગયો તો મને કે मेरे साथ काम नहीं करना है तुम्हें. ऐसे શ્યામબાબુ, એવું નથી, પણ તમે કહ્યું તું મને કે કોઈ રોલ નથી મારી આગામી ફિલ્મમાં, તો પછી હું તમને શું કામ ડિસ્ટર્બ કરું? તો એમણે મને કહ્યું કે ના, એવું નહીં કરવાનું. આપણે સતત સંપર્કમાં રહેવાનું અને ફોન કરતા રહેવાના. રોલ ગમે ત્યારે ઉપલબ્ધ થઈ શકે.
તો હમ. જ્યાં સુધી તમે એસ્ટાબ્લિશ ન થયા હો ઉત્કર્ષ મજુમદાર તરીકે, ત્યાં સુધી તમે સ્ટ્રગલ કરતા હો ત્યારે તમે સતત ફોન કરતા જ રહો. એટલે આઉટ ઓફ સાઇટ ઇઝ આઉટ ઓફ માઇન્ડ. આઉટ તમે ઓફ માઇન્ડ એ મને ખબર ન પડે. એટલે એમણે મને આ વસ્તુ કહી. હમ, પછી મને કહે કે આ રોલ છે, તમે કોન્ટ્રાક્ટ પણ સાઇન કર્યા ને બધું થઈ ગયું, હા. ડેટ્સ અપાઈ ગઈ. મને કહે તું ફ્રી છે, અમરીશ પુરી સાથે જ છે તારું. મેં કહ્યું કે વાહ સરસ. પણ પછી થયું એવું ને કે એમનો એક દિવસ ફોન આવ્યો કે ઉત્કર્ષ આ ડેટ બદલાઈ છે અને આ ડેટમાં છે, એ ડેટમાં હું કંઈક બીજું કરી રહ્યો હતો, ઓલરેડી કમિટ છે. એટલે મેં કહ્યું કે હું ફ્રી નથી પણ આ દિવસોમાં, તો હવે મારી તારીખ એડજસ્ટ કરે કે અમરીશ પુરી નહીં કરે. એટલે મને કે સોરી આઈ વિલ હેવ ટુ રિપ્લેસ યુ. એટલે એવી રીતે થયું. પણ પછી એમણે જ બહુ વર્ષો પછી એમણે એક વખત મને ઇન્ટરનેશનલ ફેસ્ટિવલમાં મળી ગયા. ઉત્કર્ષ there is a role for you in my next project. સામેથી કહ્યું. અને મેં કહ્યું કે શું છે, હું તને વખત આવે જણાવીશ. અને એ વખતે સંવિધાન નામની ટેલી સિરિયલ કરી રહ્યા હતા દૂરદર્શન માટે, જે આપણું બંધારણ કેવી રીતે ઘડાયું એના ઉપર આધારિત હતી. તો એમણે મને બોલાવ્યો અને કહ્યું કે યુ આર પ્લેઇંગ સરદાર પટેલ. રાઈટ. અને એ અવિસ્મરણીય ભૂમિકા મને કરવા મળી. એનો મને બહુ ગર્વ છે અને આનંદ છે. એટલે આવું એ થાય, તમને ના પાડે પછી સામેથી બોલાવે અને કહે કે આ કામ છે એમ, અને માન સન્માન બધું મળે. પણ ઉત્કર્ષભાઈ, આની સાથે રંગભૂમિના ગીતો, જૂની રંગભૂમિના ગીતોનું તમે એનું પણ એક સરસ છે. એક ઇન્ટર કોલેજિયેટ કોમ્પિટિશનમાં હું જજ તરીકે ગયો હતો ભારતીય વિદ્યાભવનમાં. તો ત્યાં મનોજ શાહનું એક નાટક હતું, અને આ અગાઉ અમે મનોજ અને મેં સાથે એક નાટક કરેલું, જે ત્યાં સ્ટુડિયો 29 કરીને ડિસ્કો હતો, ત્યાં મેં નાટક ભજવેલું. નૌશીલ મહેતા લિખિત એ નાટક હતું અત્યારે કરીને. તો સ્ટુડિયો જે છે એ તો રાતના 9 વાગ્યા પછી શરૂ થાય, 10 વાગે. તો 9 વાગ્યા સુધી એ ખાલી રહે. તો અમે ત્યાં કાફે થિયેટર શરૂ કર્યું હતું. હા, અને એમાં સ્ટેજ કઈ નહીં, જે ડાન્સિંગ ફ્લોર હતો ત્યાં પણ ખુરશી ટેબલો ગોઠવાઈ જાય, અને એક્ટરો બધે જ ફેલાયેલા હોય, બેઠેલા હોય, અને તમે ઓર્ડર કરી નાખો એટલે તમારી પાસે ખાવાનું કે પીવાનું જે હોય આવી જાય. ઇન્ટરવલમાં ઓર્ડર કરો ત્યારે પણ આવી જાય, પણ બાકી આવે નહીં વેઇટર. એ તમે ખાતા પીતા નાટક જોઈ શકો, માણી શકો. તો એ નાટક કરેલું એટલે ઓળખે. પછી એને મને, હું જયારે મેં બહાર આવ્યા ત્યારે મેં એને પૂછ્યું શું ચાલે છે તારું? મને કે હું પૃથ્વી થિયેટર ફેસ્ટિવલ માટે એક નાટક કરી રહ્યો છું, મ્યુઝિકલ. હા, અને કેવું કે મ્યુઝિકલ. હું કોણ કોણ છે? તો મને કહે કે હું શોધું છું હજી એક્ટરો. મને સખત ગુસ્સો ચડ્યો કે નવડા, આ તારી સામે ઊભો છું, આપણે અગાઉ કામ પણ કર્યું છે, તને ખબર છે હું ગાઉં પણ છું. તો અને પાછા એક્સપેરિમેન્ટલમાં હું કામ કરવા વાળો, એટલે પૈસાની અપેક્ષા નથી રાખતો. એટલે તને મફત સારો કલાકાર ક્યાંથી મળશે? તો મેં કઈ કહ્યું નહીં, મેં કીધું જવા દો, જેવા આપણા નસીબ. થોડા વખત પછી એનો ફોન આવ્યો કે ઉત્કર્ષ તું ક્યાં છે? તો અમે તને મળવા માંગીએ છીએ. એટલે મેં કહ્યું કે ભલે આવો મળવા. અને એ લોકો મળવા આવ્યા અને કે ભાઈ ઉત્કર્ષ તું આ મ્યુઝિકલ નાટકમાં કામ કરશે, જે એ કરી રહ્યો હતો ફેસ્ટિવલ માટે. મેં કહ્યું કે, અને બહુ બેગમ બર્વે નામનું જાણીતું નાટક હતું મરાઠીમાં, એનો આધાર લઈને અને જયશંકર સુંદરીની જીવન કથાનો આધાર લઈને ચંદ્રકાંત શાહ બોસ્ટન વાળા, અને બહુ સારા કવિ જે હતા ચંદુ, હા, તો એને આ નાટક લખ્યું હતું. એમાં મેં કહ્યું જે મુખ્ય પાત્ર હતું, જે પુરુષ સ્ત્રીનો રોલ ભજવે છે અને એ ગીતો ગાય છે બધા મરાઠીમાં. તો મેં કહ્યું એ પાત્ર કોણ ભજવે છે? એ તો ચિરાગ વોરા ભજવે છે. તો પછી મેં વિચાર્યું તો પછી મારે ભાગે શું કરવાનું આવ્યું? મારે મામૂલી એક પાત્ર એવી રીતે કરવું નથી. મને કે ગીતો બધા તું ગાશે ને? ચિરાગ વોરા કે નોટ સિંગ, એટલે ગાય પણ મુખ્ય ગાયક તરીકે ના ચાલે.
તો મેં કહ્યું આ બધા ગીતો હું ગાઈશ? હા. મને કહે કે હા. તો એટલે મેં કહ્યું કે હા, તો હું આ નાટક કરું છું. અને એ રીતે અમે આ નાટક કર્યું. તે વખતે પૈસા અને એનું પહેલું નાટક હતું મનોજનું. તો અમે એમાંનું કોઈ ગીત તમને યાદ હોય તો? હાજી, ઘણા બધા છે. હા, એકાદું કંઈક સરસ તમને ગીત. હા. આરસીઓ રસીલી તને પ્રેમે રમાડશે. વાહ. આરસીઓ રસીલી તને પ્રેમે રમાડશે, પ્રેમ ઝૂલા પરે ઝૂલાવશે, ઓ ઘેલી પ્રેમ ઝૂલા પરે ઝૂલાવશે, ઓ ઘેલી રસીલી તને પ્રેમે રમાડશે. વાહ. અને આ નાટક કેવી રીતે આવ્યું? આ નાટક મોહિની નામનું હતું એનું નામ, અને બહુ જૂનું હતું. તો મને રસ્તા પરથી એક પુસ્તક મળી ગયું. કારણ કે તમારી પાસે ગીતો પણ હોય પણ સ્વરાંકનો ન હોય તો તમે કેવી રીતે ગાઓ? અને જો તમે ગીત ઉપરથી મોડર્ન તમે સ્વરાંકન કરો તો એ તો આધુનિક થઈ ગયું, રંગભૂમિનું નથી રહ્યું. તો મને એક પુસ્તક મળી ગયું, ગુજરાતી નાટકોની સારી ગમા. વાહ. પંડિત વાડીલાલ નાયક, પબ્લિશર સસ્તું સાહિત્ય. તો એમાં બધા એમના નાટકોની નોટેશન સાથેના ગીતો હતા. તો એમાં આ હતું 1898ની સાલનું આ નાટક. એટલું જૂનું નાટક, એટલે મેં આમાં સામેલ કર્યું. આવી રીતે ઘણા ઇમ્પ્રોવાઇઝેશન મેં એમાં કર્યા હતા, અને એ રીતે આ નાટક ભજવાયું. પણ મને એક બીજું પણ એક તમે નીનુ મજુમદારનું જે ગીત છે બહુ સરસ તમે એ ગાઓ છો, એ એના શબ્દો, હા, સમીર મંદ મંદ. હા, એ મેં હર્ષજીત માટે ત્યાં અમે મળ્યા હતા લંડનમાં, ત્યારે આ ગાયું હતું. અને આ ગીત પણ તમને સાંભળો તો તમને એમ જ થાય કે આટલું આધુનિક ગીત છે, જે 60 વર્ષ પહેલા થઈ ગયું હતું, 70 વર્ષ પહેલા. સમીર મંદ 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 વાય પુષ્પ પુંજમાં, સમીર મંદ 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 વાય પુષ્પ પુંજમાં, સુણાવે છંદ ભૃંગ વૃંદ કો અનેરી ગુંજમાં, બજાવી વેણુ ગોપી સંગરાસ મંડળો રચે, બજાવે વેણુ ગોપી સંગરાસ મંડળો રચે, રચે આનંદ ક્રંદ નંદલાલ કુંજ કુંજમાં, ભાગ ખેલો રી ભાગ ખેલો, હે રંગ રેલો રી રંગ રેલો, હે ભાગ ખેલો રી ભાગ ખેલો. વાહ વાહ વાહ. કેટલું આધુનિક છે ને કે બહુ અદ્ભુત અદ્ભુત અદ્ભુત. અને ત્રીજી વાત કરું કે હું જયારે દૂરદર્શનમાં હતો ત્યારે મને એક વખત કિરણ મર્ચન્ટનો ફોન આવ્યો હતો. એ કિરણ મર્ચન્ટ ત્યારે નામદેવ લહુટેના ગ્રુપમાં કામ કરે અને બીજા નાટકોમાં કામ કરે, અને એવી રીતે કરતો તો એનું ડિરેક્ટ, અને બહુ યંગ, એનું પહેલું નાટક એ ડિરેક્ટ કરવા જઈ રહ્યો હતો નાટ્ય સંપદાનું માટે, એટલે કાંતિ મળિયાના ગ્રુપ માટે. તો એને મને ફોન કર્યો, ઉત્કર્ષભાઈ, હું એક નાટક કરું છું, ટૂર કરીને, અને મ્યુઝિકલ છે, એ પણ મ્યુઝિકલ હતું. તો અને એમાં એક પ્રોફેસરની મુખ્ય ભૂમિકા છે, તો તમે એ કરશો? પણ મને કહે કે આ એક્સપેરિમેન્ટલ ગ્રુપનું છે, એમના ગ્રુપનું, ભલે આ પ્રોફેશનલી નહીં હોય, એટલે તમને પૈસા હું નહીં આપી શકું. હું કશો વાંધો નહીં, તું ઘરે આવ, આપણે વાત કરીએ. તો એ ઘરે આવે મળવા, મને વાત સંભળાવીને શું છે શું નહીં. મેં એને હા પાડી, અને કાંતિભાઈને જઈને કહ્યું કે ઉત્કર્ષભાઈએ હા પાડી છે આ રોલ માટે. તો મળ્યા કે ઉત્કર્ષ નહીં કરે તારા માટે આ નાટક. મને એ કે કેમ નહીં કરે? એમણે મને કહ્યું છે કરશે. અરે મેં 2 દિવસ પહેલા એને એક પ્રોફેશનલ નાટક માટે વાત કરી, તો એને મને કહ્યું કે ના, હું દૂરદર્શનમાં કામ કરું છું, તમારું આ નાટક નહીં કરી શકું. તો હવે આ તારું નાટક કેવી રીતે કરે, પણ પૈસા વગરનું?
પણ બન્યું એવું ને હમ. કે નાટકના 75 શો થયા, મારા હમ. સિવાય બધાના રિપ્લેસમેન્ટ થયા, ઓહ, અને ઓકે, 75 શોઝ મેં કર્યા અને બધા હાઉસફુલ હતા, ક્યા બાત હે, અને વાહ. હાઉસફુલ નાટક અમે બંધ કર્યું હતું કોઈક હા. કારણોસર. હમ. એટલે આવી ઘટનાઓ પણ બને બનતી હોય બને છે. બને પણ હા. વચ્ચે આ મને પેલું લંડનના પેલું ગ્લોબ થિયેટરની જે વાત છે એ સાંભળવી છે. એ હાજી. તમારો પિયો ગયો રંગૂન, એ હા. તમે જે એનો ત્યાં પ્રદર્શન કર્યું એ વાત હાજી. કરો ને. હા, તો એમાં એવું થયું કે શેક્સપિયર ગ્લોબ થિયેટર વાળાએ નક્કી કર્યું કે 2012માં લંડનમાં ઓલિમ્પિક્સ યોજાય છે, હમ. તો આપણે પણ ઓલિમ્પિક્સનું આયોજન કરીએ, કલ્ચરલ ઓલિમ્પિક્સ. હમ. તો વોટ કુડ બી ધ સબ્જેક્ટ? શેક્સપિયર. હમ. હા, એટલે વાહ. એમણે નક્કી કર્યું કે 37 નાટકો છે શેક્સપિયરના, તો આપણે 37 દેશોને કહીએ જે કોમનવેલ્થના હોય કે તમે તમારી રાષ્ટ્રભાષામાં આ નાટક રજૂ કરો ગ્લોબમાં. હમ. 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 એટલે એમણે બધી કરી, પણ છેવટે 36 દેશોને આમંત્રણ અપાયું, કારણ ઓકે. કે એ લોકોએ હિન્દુસ્તાનમાંથી 2 ભાષામાં નાટક લીધા, હા. હિન્દી રાષ્ટ્રભાષાથી એટલે, અને બીજું ગુજરાતીમાં. હમ. એટલે આ બહુમાન બંગાળી કે મરાઠી થિયેટર કે ના કન્નડ મળ્યું કોઈને, થિયેટરને નહીં, પણ ગુજરાતીને મળ્યું, મળ્યું. અને હા. ગુજરાતીમાં નાટક થયું, અને નાટક એ લોકો આપે આપણને. હમ. 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 નહીંતર એવું થાય કે બધા હેમલેટ જ ભજવે છે કે બધા ઓથેલો જ હા. ભજવે છે. હા. એટલે અમારે ફારે જે નાટક આવ્યું ઓલ્સ વેલ ધેટ એન્ડ્સ વેલ, રાઈટ. સુનિલ શાનબાગને કહ્યું કે યોર ગ્રુપ શુડ પ્રેઝન્ટ ધીસ પ્લે. હા. એ લોકોએ બધી તપાસ કરીને એને આપ્યું હતું. હમ. પછી મિહિર ભૂતાએ એનું રૂપાંતર કર્યું. ઓકે. એવું અદ્ભુત રૂપાંતર કર્યું, એવું અદ્ભુત કર્યું કે તમને કહેવામાં ન આવે કે આના પર આધારિત છે, તો તમે એને મૌલિક ગુજરાતી નાટક ગણો. વાહ. જેમ લેસનનું થયેલું, લેસન મૌલિક ગુજરાતી નાટક જ લાગે, હા. એટલું સુંદર સીતાંશુભાઈએ એનું રૂપાંતર કર્યું હતું. તો મિહિરે પણ, અને મિહિરે શું કામ કર્યું, એને 19મી સદીના મુંબઈમાં ઢાળ્યું, બેકડ્રોપ ઓફ હા. 19th સેન્ચુરી મુંબઈ, હમ. અને મ્યુઝિકલ બનાવ્યું આપણી ક્યાં. જૂની રંગભૂમિની શૈલીમાં. હા, હમ. અને એમાં ગીતો ને લાઈવ મ્યુઝિક ને બધું હોય. હમ. એટલે સુનિલે એક ભૂમિકા માટે મને કરેલો, એક રાજાની, અને જે ભાટિયા શેઠ બનાવતા હતા. હમ. તો એ ભૂમિકા આમ તો નાની હતી, હમ. હું પહેલા અંકમાં જ આવું અને બીજા અંકમાં થોડા સમય માટે આવું, પણ ભૂમિકા એટલી પ્રભાવશાળી બની ગઈ કે ના હમ. પૂછો વાત. વાહ. એટલે એ નાટક અમે ત્યાં ભજવવાનું નક્કી કર્યું, અને પછી એક કેરેક્ટર મળતું નહોતું સૂત્રધારનું, અને જે બીજા પણ પાત્ર ભજવે અંદર. એટલે સુનિલ મને કહે કે આપણા ગ્રુપમાં ગોઠવાઈ શકે એવો કોઈ કલાકાર છે તારી ધ્યાનમાં, અને સારો હોય, ગાતો પણ હોય. હમ. હમ. એટલે મેં કહ્યું એક કલાકાર છે મારી ધ્યાનમાં, હમ. પણ એ અમદાવાદ રહે છે. તો કે ચલો. આપણે બધી વ્યવસ્થા કરશું એની, રહેવા ખાવા પીવાની, પણ કોણ છે કલાકાર? મેં કહ્યું અર્ચન ત્રિવેદી છે. હા, એટલે મારી એની જોડે ઓળખાણ થઈ ગઈ હતી, અને પછી આ નાટક પછી ગાઢ બની. હમ. તો મને કે બોલાવે ને, એટલે મેં એને ફોન કર્યો, તો એ તો રાજીનો રેડ થઈ ગયો કે વાહ. આવી રીતે લંડન જવા મળે, મુંબઈના ગ્રુપમાં કામ કરવા મળે. આવ્યો, અને એને બહુ મજા આવી, એનો રોલ પણ સરસ થયો. મેં કહ્યું જો અલ્યા, આખું જે પોસ્ટર બન્યું એમાં તારો ફોટો છે, અન્યનો નહીં, અને ના. ગ્લોબ થિયેટરમાં પણ લાગેલો. હા, હમ. આવું તો માન અમને નથી મળ્યું, જે તને મળ્યું છે. તો ખુશ થઈ ગયો હતો, અને શોઝ પણ બહુ સરસ રહ્યા હતા. રાઈટ અને પછી રાઈટ. એની ગાડી ફિલ્મોમાં અને અન્ય ક્ષેત્રે ચાલી. એટલે ઉત્કર્ષભાઈ, હવે છે ને આપણો સમય તો વાતચીતનો પૂરો થયો છે, 1 હા, કલાક ઉપર સમય થયો છે, પણ મારે નાના 2-3 પ્રશ્નો પૂછવા છે આપને. એક તો તમારા પરિવાર વિશે વાત કરો, કે પરિવારે, તમે જેમ હમણાં તમારા પત્નીની વાત કરી, પણ એમનો તમને સપોર્ટ અને તમારા પરિવારની થોડીક વાત કરો. હા, પણ એવું વાત કરો એની પહેલા મારા જીવનના જે બે અગત્યના નાટકો કર્યા એની વાત કરી દઉં. હા, કરી લો તો પ્લીઝ. નરસિંહ મહેતા મારા આદર્શ હા. રહ્યા છે હજી પણ. તો એમની મને એક વાત ખૂબ ગમી ગઈ હતી. એટલે આપણે મારે નાટક કરવું હોય તો બધા કહે કે તને અભિનય, મારું નાટક જોઈને તમે જો એમ કહો કે તને અભિનય નથી આવડતો,
તો હું સામે દલીલ ન કરું કે તમને શું ખબર પડે, તમે કોણ છો, તમે એટલા જાણકાર ક્યાંથી થઈ ગયા. હું કહું યુ આર રાઈટ. હું દલીલબાજી ન કરું કે તને કઈ આવડતું નથી, કે તું ગાયક તરીકે બેકાર છે, સંગીતકાર તરીકે બેકાર છે. તો હું હંમેશા દલીલ ટાળું. કારણ કે અને હંમેશા આપણને દુઃખ તો થાય કે મને કહે છે કે તને કઈ આવડતું નથી, નબળો છે. ત્યારે આ નરસિંહની પંક્તિઓ મને બળ આપે. એવારે અમે એવા વળી તમે કહો છો તેવારે, એવારે અમે એવા વળી તમે કહો છો તેવારે, ભક્તિ કરતા જો ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદર સેવારે. એટલે હું જેવો છું હું આ કરું, તમારે જે કહેવું હોય તે કહેવાની તમને છૂટ છે. એટલે આને મને બહુ પ્રેરણા આપી. તો મેં નક્કી કર્યું કે મારે આમના પર નાટક કરવું છે અને મારી અંજલિ મારે એમને આપવી છે. તો પ્રશ્ન થાય કે આવું નાટક કરો તમે, તો પછી ચાલે ન ચાલે. એટલે પ્રોડ્યુસર સફર ન થવો જોઈએ. એટલે મેં કહ્યું કે હું જ આનું નિર્માણ કરીશ, દિગ્દર્શન કરીશ અને અભિનય કરીશ. મારે નરસિંહ મહેતા પર નાટક કરવું હતું. એવું કે તો આ નાટકના લેખક કોણ થાય? એવું સીતાંશુ સિવાય બીજા કોણ હોય? મેં એમને વાત કરેલી બહુ વર્ષો પહેલા. તો એ ચાલતા હતા. પછી મને પૃથ્વી થિયેટર માંથી કહેણ આવ્યું, સંજના કપૂર, કે ઉત્કર્ષ અહીંયા આગળ મ્યુઝિક ફેસ્ટિવલ કરીએ છીએ, તો તારે એક નાટક કરવાનું છે. અને નક્કી કરી નાખ્યું કે એક નાટક ઉત્કર્ષનું. મેં સીતાંશુભાઈ ને વાત કરી. સીતાંશુભાઈએ આનાકાની કરી કે નહીં ભાઈ, આ નહીં, મારી પાસે સમય નથી, એઝ યુઝ્યુઅલ. પણ મેં કહ્યું કે તું લખ ને ઉત્કર્ષ, તું તો હવે ઘડાઈ ગયો છે. મેં કહ્યું મારું કામ નહીં નાટક લખવાનું, એ બહુ અઘરું કામ છે. તો મને કહે કે હું નાટક ભલે કમ અને કબૂલ થાય, એમના અંગત કારણોસર જે હશે. તો એ ફર્સ્ટ ડ્રાફ્ટ મેં રિજેક્ટ કર્યો. મેં કહ્યું આ નહીં ચાલે. હવે સીતાંશુભાઈના નાટકનો ડ્રાફ્ટ આવી રીતે રિજેક્ટ કરવો. પણ મેં કહ્યું કે ના, આપણે પ્રામાણિક રહેવું. એટલે પછી એમણે બીજો ડ્રાફ્ટ લખ્યો અને મને મોકલાવ્યો. એ વડોદરા રહે, હું મુંબઈ રહું. એમણે મને મોકલાવ્યો. મને કહે કે મને ભાઈ આ જ આવડે છે, આ જો તું રિજેક્ટ કરશે તો બીજાની પાસે લખાવજે. પછી એમણે વાંચ્યું. એટલો અદ્ભુત હતો એટલો અદ્ભુત હતો કે મેં કહ્યું કે હવે આપણે આ જ કરીએ છીએ, તમે આના પર જ આગળ વધો. અને એમણે શું કર્યું હતું, ઝૂલણા છંદમાં જે નરસિંહ લખતા, ઝૂલણા છંદમાં એ જ છંદમાં આખું નાટક લખ્યું. અને મોરલેસ વન મેન શો. એટલે મને કહે કે તું બહુ આમ બડાશ મારતો હતો, તો હવે આ કરજે. એટલે આખું નાટક ઝૂલણા છંદમાં. એટલે કે હું જરાય ભૂલું તો આખું પડી જાય નાટક ને. કારણ કે હું મારું પોતાનું ઉમેર્યું તો ઝૂલણા છંદ તો પતી ગયો. તો કોઈ બીજો જ છંદ જવાય જ નહીં, એની બહાર તો જવાય જ નહીં. એટલે મેં નિર્ધાર કર્યો કે ના, આપણે આ કરવું જ છે એમ. એટલે રાત દિવસ હું એમાં મચી પડ્યો. એટલે સવારના ઉઠ્યું ત્યારે આખું એ નાટક બોલું, રાતના સૂતી વખતે પણ બોલું, દિવસો એમાં બોલું. અને એમાં ગીતો અને આ તે બધા જે આવતા હોય એ બધા એનું ચયન કર્યું. અને એમનો જે અંત હતો તો એમાં પણ મેં કહ્યું કે ભાઈ આ નકારાત્મક અંત નહીં લાવો. એક એક્ટર નરસિંહ બને છે અને એ પાછો નરસિંહ જતો રહે છે. બીજું આપણે નરસિંહ તો કાયમ રહેવો જોઈએ. એટલે વડોદરા ગયો એમની પાસે અને છેલ્લું દ્રશ્ય લખાવડાવ્યું કે તમે આ લખી આપો. એ પણ એવું સરસ બન્યું કે વાત ન પૂછો. એટલે આખું આ નાટક બન્યું, પૃથ્વી થિયેટર ફેસ્ટિવલમાં રજૂ કર્યું અને બહુ પ્રશંસા પામી. અને for 2 hours I used to sing, dance and act. અને મેં બીજા 2 કલાકારોને લીધા સપોર્ટ માટે કે એ લોકો ગીતોમાં મને સપોર્ટ આપે ને અમુક દ્રશ્યમાં થોડાક સંવાદો બોલે. પણ એના સિવાય આખું નાટક મેં કર્યું. એટલે શરૂઆતમાં આવું તે મધ્યાંતર સુધી હું જોઉં, સ્ટેજ પર પાછો આવું ત્યારે અંત સુધી હું જોઉં. એટલે મને બહાર જવાય ન મળે એક ક્ષણ પણ. તો એ નાટક કર્યું અમે. ઉદય મજુમદારે એનું સંગીત આપ્યું હતું. અને મજાની વાત તો એ છે કે એ નાટક જ્યારે પુસ્તક રીતે પ્રકાશિત થયું ત્યારે સીતાંશુભાઈએ એ નાટક મને અર્પણ કર્યું.
વાહ, જે મારા માટે બહુ મોટી ઉપલબ્ધિ બહુ હતી, મોટી ક્રેડિટ કહેવાય. ક્રેડિટ કહેવાય કે આ નાટક મને અર્પણ કર્યું. હા, એટલે હા, એ હતું એક. અને પછી મેઘાણીનું હા. મને બીજી એક વ્યક્તિ જે ગમતી હતી કે જે ઉચ્ચ ક્લાસના આભિજાત્ય લોકોને પણ પસંદ આવે અને નીચલા વર્ગના કહેવાતા નીચલા વર્ગને પણ પસંદ આવે એવો એક બીજો લેખક તે મેઘાણી. હા. એટલે મેં કહ્યું કે મારે એમને પણ અંજલિ આપવી છે. હમ. તો એનું નાટક પણ મેં શરૂ કર્યું અને પૃથ્વી થિયેટર ફેસ્ટિવલનું જ કહેણ હતું એમાં મેં રજૂ કર્યું. હિતેન આનંદપરા પાસે લખાવડાવ્યું એમ. હમ, હમ. અને એમાં લાઈવ મ્યુઝિક, લાઈવ ડાન્સિંગ, લાઈવ એક્શન ને બધું જ. વાહ. અને એમાં વધારે પાત્રો હતા એટલે હા, એમના ગીતો જુદા જુદા જે હતા એ પણ એમાં રજૂ થયા ડાન્સ સાથે. તલવાર યુદ્ધ પણ હોય. હા. હા. અને એવી રીતે એ નાટક પણ બહુ સરસ ભજવાયું. પ્રશંસા પામ્યું. અને હમ, મેં હમ. કહ્યું કે હું ખોટ ખાઈશ તો આ મારે 2 નાટકો કરવા છે. એટલે મને કોઈ પૂછે કે હા, તમે શું ઉકાળ્યું હા. ગુજરાતી સાહિત્ય માટે કે ગુજરાતી, આ 2 નાટકો મેં પ્રોડ્યુસ કર્યા આમાં છે બધું આવી ગયું. એમાં. હા. અને હા. એનું એ સરસ આમ ગીત હતું. ડુંગર ડુંગર કાદો તારા ડાયરા, ડુંગર ડુંગર કાદો તારા ડાયરા, દારૂ ગોળાની ઉડે ઠોરમ ઠોર રે મકરાણી કાદુ, દારૂ ગોળાની ઉડે ઠોરમ ઠોર રે મકરાણી કાદુ, ડંકો રે દીધો તે સોરઠ દેશમાં, ડુંગર ડુંગર કાદો તારા ડાયરા. વાહ, 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 વાહ. અદ્ભુત, અદ્ભુત. હા વિજયભાઈ, તમને ખાસ વાત તો કહેવાની એ કે આ મેઘાણી સરવાણીનો પ્રયોગ કર્યો હતો ત્યારે અમે મેઘાણીના સુપુત્રી પદ્મલાબેનને પણ આમંત્રણ આપેલું જે મુંબઈ રહેતા હતા. અને એમણે આ પ્રયોગ પતી ગયા પછી જ્યારે સ્ટેજ પર બોલાવ્યા ત્યારે એમણે એક વાત કહી કે મને નાટક જોતા એમ લાગ્યું કે મારા બાપુ જાણે સજેવે પાછા આવ્યા છે. વાહ, જે મારા માટે એક મોટી ઉપલબ્ધિ હતી અને મોટો શિરપાવ હતો વાહ. કે એમના દીકરી એવું કહે કે જાણે મારા બાપુ પાછા આવ્યા છે. એ કેટલી મોટી વાત કહેવાય. હા. અને બીજું તમને કહું, હું સ્વરકાર પણ છું, ગીતો કમ્પોઝ કરું છું, જરાક ઉફરી ઢંગના કરું છું. એનું એક ઉદાહરણ આપું. મારું એક સ્વરાંકન કરેલું ગીત ગાઉં, સુરેશ દલાલનું છે. ભીન ભીન ટરરા ભીન ભીન ટરરા, ભીન ભીન વાયરાનો દિલને લાગ્યો ઝોકો, કે ભીન ભીન વાયરાનો દિલને લાગ્યો ઝોકો, વાદળ સાથે વહેતા મારા મનને તો કોઈ રોકો, રોકો રોકો રોકો, ટારાટા, કે ભીન ભીન વાયરાનો દિલને લાગ્યો ઝોકો, ચમકે છે આવી જળીને મેઘધનુના રંગ, હોય ચમકે છે આવી જળીને મેઘધનુના રંગ, રેલાયો છે રોમ રોમમાં અંતર્યે આનંદ, રેલાયો છે રોમ રોમમાં અંતર્યે આનંદ, ટીકી ટીકી જોયા કરતી કીકીઓ ને ટોકો, હે ટીકી ટીકી જોયા કરતી કીકીઓ ને ટોકો, વાહ કે ભાઈ વાહ. વાદળ સાથે વહેતા મારા મનને તો કોઈ રોકો, રોકો રોકો રોકો, ટારાટા, કે ભીન ભીન વાયરાનો દિલને લાગ્યો ઝોકો, કે ભીન ભીન વાયરાનો દિલને લાગ્યો ઝોકો, ટરરાટા 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 ટારારારા ટારાટા. વાહ ભાઈ વાહ. બહુ જ સરસ, બહુ જ. સો ઉત્કર્ષભાઈ, ખૂબ સરસ વાતો થઈ તમારા હાજી. જીવનની ને તમે જે તમારી નાટકની યાત્રા અને સાંસ્કૃતિક યાત્રા જ કહીએ આપણે એને, ખૂબ સરસ તમે જીવન જીવ્યા છો અને હજુ પણ રંગભૂમિની સેવા કરતા જ રહો છો. અમારી તમામ શુભેચ્છાઓ તમારી સાથે છે. અને ખૂબ ખૂબ આભાર તમે મારા શોમાં આવ્યા અને મારા શ્રોતાઓ સાથે વાત કરી. થેન્ક યુ.
વિજયભાઈ, આભાર તો મારે તમારો માનવો જોઈએ કે તમે મને આવી સુંદર તક આપી અને વારી વાત તમે આ પ્રેક્ષકો સામે મૂકી. ખૂબ ખૂબ આભાર તમારો વિજયભાઈ. થેન્ક યુ, થેન્ક આવજો યુ, જી. થેન્ક યુ. આવજો. जी दोस्तों, मेरी कहानी मेरी जुबानीના આજના વિશેષ સંવાદને વિરામ આપતા મન સંતોષથી છલકાઈ ઉઠે છે. રંગભૂમિના સમર્પિત સર્જક શ્રી ઉત્કર્ષ મજુમદાર સાથે રસપ્રદ વાર્તાલાપ થયો. ઉત્કર્ષ મજુમદારે અભિનયને માત્ર વ્યવસાય નહીં પરંતુ જીવન સાધના બનાવી છે. તેમની સાથેના સંવાદમાં અનુભવની ઉષ્મા વર્તાતી હતી, સંઘર્ષની સચ્ચાઈ હતી અને સર્જનનો ઉજાસ હતો. ઉત્કર્ષ મજુમદારે નિષ્ઠા, પરિશ્રમ અને પ્રેમથી પોતાની કળાને જીવંત રાખી છે. તે ખરેખર પ્રેરણાદાયી છે. સૌથી સ્પર્શી ગયેલી વાત એ કે તેમની કળામાં કોઈ આડંબર નથી, માત્ર અને માત્ર નિખાલસતા છે. ઉત્કર્ષભાઈ, આપની સાથે થયેલા સરળ, સંવેદનશીલ અને હૃદયસ્પર્શી વાર્તાલાપ બદલ હૃદયપૂર્વક આભાર. સંવાદનો પડદો ભલે આજે સંકેલાઈ ગયો હોય, પરંતુ આપના દ્વારા બોલાયેલા શબ્દો લાંબા સમય સુધી મનમાં ગૂંજતા રહેશે અને આપના વ્યક્તિત્વનો મિજાજ દીર્ઘકાલ સુધી સ્મૃતિમાં સચવાઈ રહેશે. કારણ કે આપના જેવો સાચો કલાકાર રંગમંચની સાથોસાથ લોકોના હૃદયમાં પણ જીવતો રહે છે. દોસ્તો, હું વિજય ઠક્કર હવે આપની વિદાય લઈશ. ફરી મળીશું આવતા સપ્તાહે એક નવી જીવનગાથા અને એક નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી આવજો. નમસ્કાર. मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी, मेरी कहानी मेरी जुबानी.